ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું ઇડલી. ઇડલી બનાવવા માટે પહેલાં આપણે દાળ ચોખાને પલાળી લઈશું. તેના માટે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં 3 વાડકી ચોખા એડ કરી દઈશું. 1 વાડકી અડદની દાળ એડ કરી દઈશું. હવે દાળ ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને 7 થી 8 કલાક માટે પલાળીને ઢાંકીને મૂકી દઈશું. હવે 7 થી 8 કલાક થઈ ગયા છે. આપણા દાળ ચોખા પલળી ગયા છે. હવે આપણે દાળ ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં દાળ ચોખા એડ કરી દઈશું. 1 વાડકી દહીં એડ કરી દઈશું. હવે આપણે દાળ ચોખાને પીસી લઈશું. હવે આપણું ખીરું તૈયાર છે. હવે આપણે આથો લાવવા માટે 4 થી 5 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. હવે 5 કલાક થઈ ગયા છે. આપણા ખીરામાં આથો આવી ગયો છે. હવે આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. 1 ચમચી ઈનો એડ કરી દઈશું. હવે એકવાર આપણે ખીરું હલાવી લઈશું. હવે આપણે ઇડલી બનાવી લઈશું. તેના માટે સ્ટીમરમાં પાણી 2 ગ્લાસ એડ કરીને ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાડીને ઇડલીનું ખીરું પાથરી દઈશું. હવે 10 મિનિટ માટે ઇડલીને ચડવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણી ઇડલી બનીને તૈયાર છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.